રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5:30 જેવો ટાઈમ થયો છે અને આજ વહેલા જવું છે ગામ જવું છે. આમ જુનાગઢ થોડુંક કામ છે. અમે 2 જણા ફળો છે ને વહેલા જાય બસ જો હાલતું જ થાવ. અને અવાજ મારો ફેર થઈ ગયો હવે તમને એટલો આમ ગરાનો ના એકદમ જોરદાર તાવનો અસર છે. કાલે આખો દી જરા ખરાડો ને તો રૂંઢેથી 3 વાગ્યાથી ખરાડો થયો અને આજ કામથી જુનાગઢ જાય અને તમને કહ્યું જો કે જુનાગઢ કોમ જાય જુનાગઢ નહીં જાય ન્યાય જાય અને અટાણે તો અહીંથી હાલતા થયા હોય કઈ વિચારે જ નહીં કે કેમ ના જાવું જવું તો 5 વાગી ગયા 6 આટલું મોડું થઈ ગયું. અને કામમાં એ થોડુંક માન્યતા ના જ પડી હતી કે કંઈ કામ ના કરજો એ કે તોય મેં થોડોક ટેકો દેતી જાઉં શાહ ને બેનના ટિફિન ને ભેંદોવાની ને એવું કરતી એવી બધું હવે માન બેન ને જાણે એ કરતી આખો દે આજ કામ. અને અમે વડું કામ કરી અને હાલતા થઈ ગયા હા ભાઈ મળવા જાય ને તે 6 વાગે હાલતા થાય. આજે 6 માં 15 મિનિટની વાર છે કા હા 5:30 વાગે નીકળી ગયા ટાઈમ 6 વાગ્યા હે. અને હાલો હવે એવું સ્થળ ને આવીએ પર ઉપર તમને દેખાડ્યું અમે જો અને હજી અંધારું છે ફૂલ જો અહીંયા તો અંદર લાઈટ બરે એટલે ખબર ના પડે પણ ફૂલ અંધારું છે જો. તબિયત થોડી હવે સુધારવા માંડી છે. અહીં જતા કાલ બપોર મોટા જવાનું પણ વહેલું હતું એટલે બપોર મોટા આમ કહેતી હતી મેં કંઈ આવી તબિયત હવે તો જવા છે નહીં દાદા કંઈ ખરાબ થઈ ગયો હુકમ જ જવાનો. હાલો અમારે હે ને શ્રાવણ મહિનો ચાલુ થયો ને ભોળાનાથ એવી હુકમ થઈ ગયો ને દયા થઈ ગઈ ને સોમનાથ પૂગી આવ્યા છે દર્શન કરવા. હા ગાડી પાર્કિંગ માં રાખી અને જાય હવે કેવી ટ્રાફિક હોય આગળ જવાનું હતું પણ મહાદેવ નો હુકમ કેવો થઈ ગયો શ્રાવણ મહિના એકલા બોલાવ્યા ઢોકળા એવા હતા હાલો ને દર્શન થતા જાય અને પાછો શ્રાવણ મહિનો છે. હા આવું પર્યા નતું કે આપણે સોમનાથ દર્શન કરીએ એ ભગવાન નો હુકમ થઈ જાય તો ગમે જઈ શકી. હાલો હવે ગાડી પાર્ક કરતી હતી અને અમે જાય હવે કેવી ટ્રાફિક છે. હા પાર્કિંગમાં ગાડી રાખીને તો પછી હવે અહીંથી ચાલીને જ જવાનું હોય આપણે તો એ ઘણું માણસ આવ જાવ કરી લીધો એટલે થોડીક મોકરાણ છે પાર્કિંગમાં. હવે આગળ જાય પછી આપણે ખબર પડે મંદિર નજીક અહીંથી ઘણો પલ્લો છે. અમે અહીંયા ગાડી પાર્ક કરી આ બધું પાર્કિંગ બધું એક્ઝિટ ટૂંકમાં નીકળવાનું આમથી છે આવવાનું આપણે આમથી આ ગેટે છે અને નીકળી જવાનું આમ એટલે ટ્રાફિક જ ન થાય.
મહાદેવના દર્શન તમે કરો છો ધજાના. અંદર તો આપણે ફોન લઈ જવા અલાઉડ નહીં હોય એટલે એમ તો તમને દર્શન નહીં કરાવી શકી, પણ બારોબારથી તમને દર્શન કરાવી દો. જો કે ધજાના દર્શન કરી લ્યો એટલે હાલે. જતા કબૂતર અહીંયા બધા છે ને ચણ નાખવા સારું લઈએ અને અહીંયા નાખે કબૂતર જોઉં તો બોરીને જો એમાં એક અલગ હે સફેદ જેવું. આ તો બધા માણસ ને એવાણા એટલે વળખી જાવ તો ઉડતા નથી. જો પગુમાં અહીંયા આવે, પગુમાં જોઈ લ્યો. આપણે મંદિરની અંદર તો ફોન નહીં લઈ જઈ શકી એટલે તમને અહીંયા સ્ક્રીનમાં લાઈવ ભોળિયાનાથના દર્શન કરાવી. અહીંયા સ્ક્રીનમાં થાય જ છે દર્શન સોમનાથ દાદાના. હાલો હવે અમે છે ને અહીંયા ફોન જમા કરાવવાના જમા કરાવી અને દર્શન કરી આવી. હાલો ભાઈ અમે જો મહાદેવના દર્શન કર્યા અને તમને એવા સ્ક્રીનમાં કરાવ્યા. ફોન આપણે અહીંયા સુધી લઈ જઈ શકીએ, આગળ ના લઈ જઈ શકીએ લઈથી આગળ. અને ટ્રાફિક બહુ હતી ને અને અમે મહાદેવના મંદિર બનતા હોય ને ટ્રાફિક થાય ને સોમનાથ ને ભલે ભૂલ અહીંયા હોય આમથી આમ જાવું એટલે મારા માં પૂગે તા આગલા માણા દર્શન કરી લઈએ. પણ હુકમ કેવો થઈ ગયો ભોળિયાનાથના? શ્રાવણ મહિનામાં દર્શન થઈ ગયા અને એ શ્રાવણ મહિનાની શરૂઆતમાં બહુ એટલે બહુ અમને તેમ થાય કે પાછું ઓળખાડ ત્યાં આવી ને તેથી 3 વર્ષ પહેલા જુનાગઢ ની બહુ ટ્રાફિક હતી. નટાડે બપોરનો સમય છે એટલે થોડોક એને અમને ફાયદો છે, ટ્રાફિક ઓછી. જો કે મંદિરમાં જાય એટલે ટ્રાફિક જે થઈ જાય બધા ભેગા થઈ જાય એટલે અહીંયા પટમાં છૂટા હોય એટલે આમ કંઈ ખબર ન પડે. પણ એક પછી એક માણસ ચાલુ જ છે. બાકી તમે અહીંયાથી ધજાના દર્શન કરી લ્યો મહાદેવના. અને બાકી મેં તમને ટીવી સ્ક્રીનમાં કરાવ્યા દર્શન અને અમે લાઈવ દર્શન કર્યા. હા એના કબૂતર કેટલા એવાણા થઈ ગયા માણસ કામ પડકે જવા દીધો જઈ લે. હાલો અમે હે ને પાછા પાર્કિંગ આવી ગયા. હા પાર્કિંગ આપણે ગાડી અહીંયા સુધી લઈ આવવાની, અહીંથી આગળ આમ ન લઈ જઈએ. અહીંથી પછી આપણે રિક્ષામાં જવું હોય થોડેક સુધી આગળ જવાય ને એક્ઝિટ હવે આપણે આમ છે. આ વાત આમ છે મહાદેવના મંદિરનું પડખેથી હવે એક્ઝિટ આપણે આમ કરવાનું છે. હાલો અમે નામે દર્શન કરી લીધા. હવે હે ને જાજી વાર ખોટી તો નહીં થાય કારણ કે અમે 2 જણા હોય, છોકરા અને વધારે હામતા હોય ને તો મજા આવે ઘડીક વાર. જોઈએ હવે આગળ એવું કંઈ આવશે તો આપણે જાઉં. કારણ મહાદેવનું નામે હુકમ થઈ ગયો, શ્રાવણ મહિનામાંથી દર્શન થઈ ગયા. હાલો હવે ધીરે ધીરે નીકળી એવું આવીએ તો આપણે માધુપુર બીચ કે વચમાં ક્યાંય ખોટી થાવ તો ઘડીક ત્યાં ચક્કર મારીએ. હાલો ભાઈ અમે હે ને સોમનાથથી સીધા આવ્યા માધુપુર બીચ પર દરિયો હે ને દરિયામાં ભાઈ બહુ કરંટ છે. જો વરસાદ જો જોર કરે દરિયામાં કરંટ હોય તો વરસાદ જોર કરે અને જતા તોફાની આ કરંટ કહેવાય. આટલા મોજા ના હોય ને ઘર ઓછા હોય, શાંત હોય, થોડો કરંટ હોય ને એ તો હોય પણ આટલો ના હોય. ઘણા વાર થઈ ગયા આમ જુનાગઢ થઈ ગયા. હા આટલા થઈ ગયા. હાથમ ઉપર આવ્યા હતા બરોબર. જોતા ઘૂઘવાટા નાખે હા જતા એવડું ચડાવી દીધું ને. હા રાઈડ નું ચાલુ જ છે. જો જાય ભાઈ. ના ના ભાઈ ઊંટની સવારી કરવી હોય તો ગાડીમાં બેસવું હોય તો એ બધું દરિયે તો એ જ મજા હોય. અને બાકી દરિયો નિહાળો ને આમું જોઈને બેસવાનું હોય ને ટાઢો બર પવન આવે ને દરિયો કરે છે ઘૂઘવાટા
અહીંયા સુધી રેતીમાં ભેજ છે જો અહીંથી પછી આપણી કોરી છે અહીંયા ભેજ આ તો ચોટી જાય પગુંભાઈ હા જતા એમ ક્યાંય સુધી ડોરો દેખાય ગળ્યો પછી આછરું પાણી થાય